તો વિજાપુરમાં સફાઈ કામદારોની હડતાલ સમેટાઈ। મકરાણી દરવાજા પાસે ટાવર રોડ પર દેવિકાબેન સોલંકીને જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલીને ધોકાથી માર મારવાની ઘટના બની હતી, જેને લઈને વિજાપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી। ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ અને એસઆઈ મનીષા રાઠોડ સાથે બેઠક કરીને હડતાલ સમેટાઈ। વાલ્મીકી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવ્યું, ત્યારે કર્મચારીઓની માંગણીઓ સંતોષાતા સફાઈ કામદારોની હડતાલ સમેટાઈ હતી। વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારને શહેરીજન સાથે કોઈ બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીઝ એક્ટ અંતર્ગત આપણે ફરિયાદ દાખલ કરી હતી અને આ ઘટનાના વિરોધમાં નગરપાલિકાના કામદારો હડતાલ પર બેસેલા હતા। આજ રોજ નગરપાલિકાના કામદારો સાથે સમજાવટ કરી તેમની જે માંગ અને તેમની જે લાગણીઓ છે એ અમે પ્રતિસાદ આપીને પૂરી કરવાની બાંહેધરી આપી અને સુખદ અંત